તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે રાજસ્થાનનું જંગલ। તમે જોઈ શકો છો આ જંગલ મિત્રો જ્યારે આપણે રણોજા પગપાળા જતા હોઈએ ત્યારે વચમાં આવે છે। આ જંગલ રાજસ્થાનનું ફેમસ જંગલ કહેવાય મિત્રો। તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલું સરસ મજાનું દ્રશ્ય છે। મિત્રો રાજસ્થાન એટલે વીરોની ભૂમિ કહેવાય। મિત્રો જ્યારે આપણે રણોજા પગપાળા ચાલીને જતા હોઈએ છીએ ત્યારે રાજસ્થાનનું આ જંગલ આવે છે વચમાં રસ્તામાં। મિત્રો રાજસ્થાનના જે સ્થાનિક લોકો છે તે આ જંગલને આકડિયા વન તરીકે ઓળખે છે મિત્રો। તો આ છે આકડિયા વન અને મિત્રો જંગલની આજુબાજુ ફેન્સી વાડ પણ કરેલી છે અને બકરીઓ ચારો પણ ચરી રહી છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। મિત્રો મને અહીંયા જે રણોજા આવેલું છે રાજસ્થાનથી આગળ ત્યાં આવતા મને 8 દિવસનો સમય લાગ્યો અને મિત્રો તમે આ જોઈ શકો છો આ છે પોખરણ અને પોખરણમાં આવેલું છે આ રામ સરોવર અને આ રામ સરોવરમાં અમે સ્નાન કરી રહ્યા છીએ મિત્રો। અને મિત્રો મારી સાથે સંઘ પણ છે, મજા આવી ગઈ નહાવાની। અને પછી મિત્રો અમે પોખરણનો જે કિલ્લો છે ત્યાં ગયા અને પોખરણના જે કિલ્લાનો નજારો છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। મિત્રો આ જે કિલ્લો છે તેમાં જૂના જમાનાની રામાપીરના સમયની જે ચીજ વસ્તુઓ હતી તે સંગ્રહાયેલી છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે માટીના જૂના વાસણો। તે સમયમાં મિત્રો આવા વાસણો વપરાતા હતા। તમે જોઈ શકો છો વિડીયોમાં। અને મિત્રો હવે આપણે આગળ વધીએ અને બીજી પણ કિલ્લામાં જે આઇટમો આવેલી છે જૂના જમાનાની તે આપણે જોઈએ। તો મિત્રો આ છે રાણીઓના કપડાં જૂના જમાનાના સચવાયેલા છે મ્યુઝિયમમાં। તમે જોઈ શકો છો। અને મિત્રો આ પણ જૂના જમાનાના જે ઓજારો હતા તે છે। અને મિત્રો તમે કિલ્લાની જે વચ્ચેનો ભાગ છે તેનો નજારો આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। કેટલો સરસ મજાનો નજારો છે મિત્રો। આ છે રાણીઓને જે શ્રૃંગાર કરવાનો જે આવે ને મિત્રો મેકઅપ, આપણે આપણી ભાષામાં મેકઅપ કહીએ તે મેકઅપ હતો। અને મિત્રો આ છે જૂના જમાનાના જે ચપ્પલ, આ ચપ્પલ તમે જોઈ શકો છો વિડીયોમાં। અને મિત્રો હવે તમને હું આગળ પણ ઘણી બધી આવી આઇટમો બતાવીશ। મિત્રો કેટલો સરસ મજાનો નજારો છે તમે જોઈ શકો છો કિલ્લાનો। તો મિત્રો આપણે આગળ વધીએ। અહીંયા ટ્રાફિક બહુ છે મિત્રો આજે કિલ્લામાં। મિત્રો આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર। પબ્લિક અહીંયા આવી છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરી રહી છે। ઘણી બધી પબ્લિક છે અહીંયા। મિત્રો આ છે જૂના જમાનાના જે રાજાઓ હતા તેમના કપડાં। તમે જોઈ શકો છો વિડીયોમાં રંગબેરંગી કપડાં છે, પાઘડી છે। મિત્રો આ પણ સરસ મજાના કપડાં છે, હજુ સુધી સચવાયેલા છે। અને મિત્રો આ છે જૂના જમાનાના જે શાસકો હતા તેમના ફોટા અહીંયા આપેલા છે। અને મિત્રો આ છે હથિયારો, તે સમયે આવા હથિયાર હતા। તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કેવી સરસ મજાની તલવારો છે અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો। મિત્રો રણોજામાં જે રામાપીરનું મંદિર છે તેનો વિડીયો મારે બનાવવો હતો પરંતુ મોબાઈલનું સ્ટોરેજ ઓછું હોવાના કારણે અને મોબાઈલમાં વિડીયો બનાવવાની જગ્યા ન હોવાના કારણે હું વિડીયો બનાવી શક્યો નથી। તો મિત્રો મળશું હવે નવા વિડીયોમાં। મારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં। બધા જ મિત્રોને જય બાબારી, કોમેન્ટમાં જય બાબારી જરૂર લખજો મિત્રો। મિત્રો હું બનાસકાંઠાથી પગપાળા ચાલ્યો હતો અને ચાલીને મિત્રો રાજસ્થાનમાં આવ્યો। રાજસ્થાનથી પછી ચાલીને આ આકડિયા વન વટાવીને રણોજા પહોંચતા મને મિત્રો 8 દિવસનો સમય લાગી ગયો હતો। અને 8 દિવસમાં મિત્રો મેં પગપાળા ચાલીને 550 કિલોમીટરનું અંતર કાપ્યું હતું।